જામનગરમાં ગઈકાલે ગુરુવારે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર 45મી ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી। આ રામ સવારીનો પ્રારંભ તળાવની પાળ પર આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી થયો હતો। ત્યારબાદ આ રામ સવારી શહેરના મુખ્ય વિસ્તારો હવાઈ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ, ચાંદી બજાર, દીપક ટોકીઝ, રણજીત રોડ અને બેડી ગેટ જેવા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। રાત્રિના 12:30 વાગ્યે પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે તેનું સમાપન થયું હતું। શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર હજારો રામ ભક્તોએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીજીની પાલખીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। વિવિધ સંસ્થાઓ દ્વારા 13 જેટલા સુંદર અને આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા। રામ ભક્તોએ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો રજૂ કર્યા હતા અને રામધૂનના નારા લગાવ્યા હતા। આ 45મી રામ સવારીના પ્રારંભ પ્રસંગે બાલા હનુમાન મંદિરના પૂજારી, બાલા હનુમાન સંકીર્તન મંડળના પ્રમુખ જીતુભાઈ લાલ સહિત અન્ય ટ્રસ્ટીગણે પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું। આ પ્રસંગે હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરુભાઈ કનખરા, દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી તથા શહેર ભાજપના અન્ય અગ્રણીઓ અને પૂર્વ કોર્પોરેટરો વગેરે રામ સવારીમાં જોડાયા હતા। આ તમામ મહાનુભાવોએ રામ સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ, લક્ષ્મણ, જાનકીની પાલખીનું પૂજન કર્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન કેટલાક બાળકોએ સ્કેટિંગની કળાનું પણ પ્રદર્શન કર્યું હતું। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। આપકી ચોઇસ, आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो।